નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડીએ એરિયસને લઈને નવું અપડેટ સામે આવી રહ્યું છે, જેમાં 18 મહિનાના બાકી એરિયસ, પેન્શનરો માટે તબીબી ખર્ચ, વધારાની સહાય વગેરેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ગઈકાલે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં 18 મહિનાના એરિયસની ચૂકવણી, તબીબી ભથ્થામાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતાની ઉંમરમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ નિર્ણયોથી લાખો પેન્શનરોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા રહેલી છે. પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. તેમાં મોંઘવારી ભથ્થા, ડીએમાં વધારો, તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમોમાં સુધારાનો સમાવેશ થાય છે. આ ફેરફારો માત્ર વર્તમાન પેન્શન ધારકોને જ ફાયદો નહીં કરે, પરંતુ ભવિષ્યના પેન્શનરો માટે પણ મજબૂત પાયો બનાવશે. સરકારે 18 મહિનાના બાકી ડીએનું બાકી ચૂકવવાનું આયોજન કર્યું છે. આ નિર્ણય કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવેલ ડીએ ચૂકવણીઓથી સંબંધિત છે. આ નિર્ણયથી લાખો પેન્શન ધારકોને આર્થિક રાહત મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં બાકી રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા રહેલી છે. આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સીધી કરવામાં આવશે. આ પગલાંથી સરકારી તિજોરી પર ભારે દબાણ આવવાની ધારણા છે. તે જ રીતે તબીબી ભથ્થામાં વધારો, આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય, પેન્શનરો માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે તેને મેડિકલ ખર્ચ માટે 2500ની રકમ મંજૂર કરવામાં આવી છે. આ વધારો પેન્શનરોને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. નવું તબીબી ભથ્થું પેન્શનરોને વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો થશે. આ વધારો તબીબી ખર્ચમાં વધારો સાથે ગતિ જાળવી રાખવામાં પણ મદદ કરશે. સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર. સરકારે સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતાની ઉંમર સુધારીને 71 વર્ષ કરી છે. આ નિર્ણય પેન્શન ધારકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. પેન્શનરો 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શનનો દાવો કરી શકે છે. આ ફેરફાર પેન્શનરોને તેમના વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે. આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાના સંચાલનમાં પણ મદદ કરશે. ડીએ વધારો, પેન્શનરોની ખરીદ શક્તિમાં સુધારો. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો વધારો કર્યો હતો. આ વધારા સાથે ડીએ હવે 53% છે. આ વધારો પેન્શન ધારકોની ખરીદ શક્તિ વધારવામાં પણ મદદ કરશે. ડીએ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે. તેનાથી પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારો ફુગાવાની અસરોને ઘટાડવામાં મદદરૂપ થશે. લાભની શ્રેણીઓ. વ્યાપક કવરેજની વાત કરીએ તો નવી યોજનાઓનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનરોને મળશે. આમાં નાગરિક, સશસ્ત્ર દળો અને રેલવે પેન્શનરોનો સમાવેશ થાય છે. સિવિલ પેન્શનરો, કેન્દ્ર સરકાર, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓના પેન્શનરો, સશસ્ત્ર દળોના પેન્શનરો, પેન્શનરોને સંરક્ષણ સેવાના અંદાજો હેઠળ ચૂકવવામાં આવે છે. રેલવે પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને રેલવે ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા પેન્શનરો, વિવિધ અખિલ ભારતીય સેવાઓના પેન્શનરો, કામચલાઉ પેન્શનરો, કામચલાઉ પેન્શન મેળવનાર વ્યક્તિઓ વગેરેને મળવાપાત્ર રહેશે. યોજનાઓનું અમલીકરણ અને અસર. નવી યોજનાના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાઓમાં ચૂકવણી પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો સહિત પેન્શન વિતરણ સત્તાવાળાઓ દરેક પેન્શનર માટે ચોક્કસ ડીએ રકમની ગણતરી કરવા માટે જવાબદાર રહેશે. નવા દરો તમામ કેટેગરીઓને લાગુ પડશે, પરંતુ પુનઃરોજગાર પેન્શનરો અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનારા પેન્શનરો માટે અમુક જોગવાઈઓ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા છે. પેન્શનરો માટે નાણાકીય અસર. નવી યોજનાઓ પેન્શનરોની આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે. આ અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે કેન્દ્ર સરકારના પેન્શનરને દર મહિને 50,400નું મૂળભૂત પેન્શન મળે છે. અગાઉ 50% ડીઆર પર પેન્શનરને 25,200 મળતા હતા. હવે જ્યારે ડીઆર વધીને 53% થયો છે, ત્યારે તેને દર મહિને મોંઘવારી રાહત તરીકે 26,712
મળશે. આમ તેમના પેન્શનમાં દર મહિને 1512નો વધારો થશે. યોજનાઓની સામાજિક આર્થિક અસરની વાત કરીએ તો આ નવી યોજનાઓ પેન્શનરોના જીવન પર ભારે અસર કરશે. આ યોજનાઓ માત્ર તેમની નાણાકીય સ્થિતિને જ મજબૂત બનાવશે નહીં, પરંતુ તેમના જીવનની ગુણવત્તા પણ સુધારો કરશે. બહેતર નાણાકીય સુરક્ષા, ઉન્નત ડીએ અને બાકી ચૂકવણી પેન્શનરોને તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે. આરોગ્ય સંભાળમાં સુધારા, તબીબી ભથ્થામાં વધારો પેન્શનરોને વધુ સારી આરોગ્ય સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવશે અને જીવનની ઉન્નત ગુણવત્તા વધારાની આવક પેન્શનરોને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે. ધન્યવાદ.